સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગ્યા છે 7:30 અને આજે છે 24મી જાન્યુઆરી, હેપી રિપબ્લિક ડે અને મસ્ત મજાનું થઈ ગયું છે સવાર. સોનિયા દાદા મસ્ત આવ્યા છે અને મારે અને તેજલ દીદીને જવાનું છે ગામમાં હાઈસ્કૂલે અને આજે વિશુ એ ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યો છે તો ડાન્સ જોવા અને ધ્વજવંદન જોવા. તો આમાં થોડુંક લેટ થઈ ગયું એટલે લોકો ફટાફટ નીકળી જાય. આજના 77માં ગણતંત્ર દિવસે અત્રે ઉપસ્થિત સરપંચ પ્રતિનિધિ શ્રી સામતભાઈ લંડણિયા, આ શાળાના નિવૃત્ત આચાર્ય શ્રી ન્યૂઝ એન્કર, ટીવીના ન્યૂઝ રિપોર્ટર છે, એન્કરિંગ પણ બહુ બેસ્ટ, રાજ્ય કક્ષાના કે તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં એવો એન્કરિંગ આપે છે. તો આપ સૌને, સમસ્ત ગામને ઓપરેશન સિંદૂર
बसेरा वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य हिंसा और धर्म का पग पग लगता डेरा, देश है मेरा, वो भारत देश है मेरा। ये શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. તો વિશુનો ડાન્સ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ભાઈ બહુ બધા જ ડાન્સ બહુ મસ્ત હતા. 3 વર્ષ પછી હું પાછી મારી સ્કૂલે ગઈ. 9-10 મેં ત્યાં કર્યા છે અને બધા ડાન્સ પણ બધા મસ્ત હતા. બધાની સારી સર મેડમે પણ બહુ સારી મહેનત કરી છે બધાને શીખવાડવામાં. અને પછી લાસ્ટમાં બધો કાર્યક્રમ પૂરો થયો પછી હું મારા સર મેડમને બધાને મળી. બહુ મજા આવી ભાઈ. અને એક સરે મને એમ પણ કીધું કે હું તારા વિડિયા પર જોઉં છું કા. હા ઓલા એને ભાઈ બહુ હું તને પછી ગઈ કિશોર હું પછી ગઈ કિશોર પછી ગઈ કિશોર પછી ગઈ કિશોર કે હું પછી કીધું. એ સંદીપ સર હતા. એને કીધું કે ભાઈ બહુ એમ કેતા હતા કા આ બહુ આવે વિડિયો. કે મને મજા આવી કે મારા સર પણ મારા વિડિયા જોવે છે. અને વિશુ જે સ્કૂલમાં જાય છે ત્યાં પણ હું ભણેલી છું. મેં 1 થી 10 અહીંયા ગામમાં જ કરેલું છે. સરકારીમાં 8મા સુધી ભણી ને દકુફિયા 12મા સુધીમાં હાઈસ્કૂલ ભણી. ના અને 9-10 કર્યું મેં. અને બધાને શુભકામના પ્રજાસત્તાક દિવસની. અને બસ બીજું કાંઈ નહીં. મારા સર મેડમને મળી અને સ્કૂલ જોઈ. આજે બધા પરફોર્મન્સ કરતા હતા ત્યારે મને મારું યાદ આવી ગયું કે 8મું 6, 7, 8 અને 9, 10માં કોરોના હતો ત્યારે એવું કંઈ નહોતું એવું. ત્યારે મને મારો એ દિવસ યાદ આવી ગયો કે હું પણ એક દિવસ અહીંયા પરફોર્મન્સ મેં ત્યાં કર્યું હતું ડાન્સમાં. ભાઈ મજા આવી. બસ બીજું કાંઈ નહીં. બધી જૂની યાદ બધી તાજા થઈ ગઈ. ક્લાસરૂમ જોયા, મેદાન જોયું તો બધું યાદ આવી ગયું કે અમે કેટલી મસ્તી કરતા અને બધું કરતા. બસ બીજું કાંઈ નહીં. આજનો વ્લોગ અહીંયા સુધી જ. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.